કેસમાં આરોપી વિરેન્દ્રસિંહ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને આરોપી તપાસમાં સહયોગ ન આપતો હોવાનો સરકારી વકીલે દાવો કર્યો છે। હત્યા કરી આરોપીએ હથિયાર ક્યાં ફેંક્યું તેની વિગત નથી આપી। આરોપીને પંજાબ જવા કોણે કોણે મદદ કરી તેની પણ કોઈ વિગતો નથી। તમામ વિગતો જાણવાનો હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે। તો માયકાના વિદ્યાર્થીના मौत मामले आरोपी के जे पोते सहयोग पूछपरछमां पोलीसनी आ पूछपरछ दरमियान नथी आपी रह्यो। आ बाबतो सामे आवी छे। चालता चालता धवलभाई बीजू आरोपी बनाव बन्या बाद पंजाब खाते गयेला ए दिशामां सीसीटीवी फूटेज कब्जे करवाना होय आ विविध मुद्दाओने ध्याने लई नामदार कोर्टमां रजूआत करवामां आवेली, जे कोर्टे ग्राह्य राखी અને તારીખ 25/11 કલાક 15:00 સુધીના દિન 10ના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે। તો આરોપી તપાસમાં સહયોગ ન આપતા હોવાનો પણ આ એક ખુલાસો થયો છે। માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં તપાસ શરૂ થઈ ગઈ છે અને વિરેન્દ્રસિંહ કે જેણે તેને ક્યાં કોણે છુપાવ્યો, કોણે મદદ કરી તે બાબતોને લઈને પણ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે, જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે।